હર હર મહાદેવ, જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ। આપણી આ યુટ્યુબ ચેનલ વાતો વિરલ વિભૂતિઓની પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આમ તો આપણા મહાપુરુષો જ આપણો ઇતિહાસ છે। ઇતિહાસના ઘડવૈયાઓનું ચરિત્ર કથન આપણને ધન્યતા અનુભવાવે એમાં કંઈ નવાઈની વાત નથી। ગુજરાતના સર્વ ક્ષેત્રોમાં નામ ઉજાડનારા ગુજરાતી સ્ત્રી પુરુષોની ધર્મ, વિજ્ઞાન, ઉદ્યોગ, શિક્ષણ અને સમાજ સેવા વગેરેમાં નામ કાઢનારા અનેક વિભૂતિઓની વાતો આપણે કરી। તો આજે એવા જ એક વેપાર કુશળ અને મહાન સાહસિક વેપારીની વાત કરીએ છીએ। કોઈએ લખ્યું છે કે માણસમાં બુદ્ધિની ઉણપ હોતી નથી, પણ ઉણપ હોય છે માત્ર હેતુ પ્રયોજનની। એમાં સિદ્ધિ મેળવવાની તાકાતનો અભાવ હોતો નથી, પણ કામ કરવાની ઈચ્છાનો અભાવ હોય છે। આજથી લગભગ 150 વર્ષ પહેલાના એ જમાનામાં મુંબઈના અર્થકારણને રમતમાં રમાડનાર એવા પ્રેમચંદ રાયચંદ, મૂળ વતની સુરતના અને જ્ઞાતિએ ઓસવાળ જૈન, તેમના દાદા ઝવેરીનો ધંધો કરતા અને તેમના મૃત્યુ બાદ પિતા રાયચંદ રૂ તથા બીજી ચીજોના વેપાર પણ કરતા। આમ તેમની ગળથૂથીમાં જ વ્યાપાર હતો। પ્રેમચંદ શેઠે મુંબઈની ખાનગી નિશાળમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો। એ અરસામાં પિતા રાયચંદ શેઠ દલાલીનો ધંધો કરતા। પછી એમને અંગ્રેજી ભાષાના જાણકારની જરૂર ઊભી થઈ, તેથી તેમણે પ્રેમચંદ શેઠને પોતાની સાથે ધંધામાં જોતર્યા। આમ 1853માં તેમણે એકડો ઘૂંટવાની શરૂઆત કરી। એમનું વ્યક્તિત્વ ભારે તરવરાટવાળો, તેઓ ચંચળ અને ચાલાક। બેંકોની સાથેનો સતત સંપર્ક બાદ તેમના મોટા મેનેજરો સાથે તેમની મૈત્રી થઈ। 2-3 વર્ષમાં જ ખૂબ મોટા પાયે દલાલી કરવા માંડી। મુંબઈના મોટા વેપારીઓ તેમની સલાહ લેવા આવવા લાગ્યા। લાખોની મિલકત સાથે વેપારીઓના મોવડી બની ગયા। તેમણે શેરબજાર સાથે રૂ બજારમાં પણ ઝંપલાવ્યો। અનેક ગામડામાંથી કપાસની ખરીદી કરી અને તેઓ ઇંગ્લેન્ડ મોકલતા। અને મુંબઈનો વેપાર બરાબર સચવાય એ માટે પ્રેમચંદ શેઠને મુંબઈમાં જ રહેવું પડતું। એ માટે ઇંગ્લેન્ડમાં તે જઈ ન શકે, માટે આ કામ સંભાળવા જમશેદજી ટાટાને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને ત્યારબાદ આ વેપારમાં તેઓ અઢળક ધન કમાયા। તેમના માતૃશ્રીની આંખે મોતિયો હતો, એટલે ઓછું દેખાતું હતું। આંખે નેજાવું કરી ઘડિયાળમાં વખત જોવા માટે મહેનત કરે। પુત્રવધૂને પૂછ્યું, બેટા, મારે પૂજામાં બેસવું છે, કેટલા વાગ્યા? જવાબ ન મળ્યો। એકને પૂછ્યું, બીજાને પૂછ્યું, પણ માને કેટલા વાગ્યાની જાણ ના થઈ અને માના વેણ સાંભળ્યા ન સાંભળ્યા થયા। એકવાર આ પરિસ્થિતિ શેઠ જોઈ ગયા કે પોતાની માનું વેણ કોઈ કાને ધરતું નથી, એટલે તેમને અંતરમાં ઊંડી અકળામણ ઉઠી અને બગીમાં બેસી તરત પેઢીએ ગયા। મુનિમને બોલાવીને કહ્યું કે પેલા આપણા બંગલાની સામે જે ખુલ્લી જમીન છે તેનું વેચાણ ખત આજે જ મેળવી લ્યો અને જે ભાવ માગે તે પૈસા આપી દેજો। જમીન મળી ગઈ, દસ્તાવેજ થઈ ગયા। એક માણસને જર્મની મોકલ્યો, ત્યાંથી નકશા આવ્યા। તાબડતોબ કામ શરૂ થયું। પેઢીના માણસો શેઠના મિજાજને પાર પામી શકતા ન હતા। કુટુંબીઓ પણ શું જણાઈ રહ્યું છે તેનો અંદાજ મેળવી શકતા નહોતા અને શેઠને પૂછવાની કોઈની હિંમત નથી। થોડા જ સમયમાં બધું કામ પાર ઉતર્યું અને એક દિવસ પ્રેમચંદ શેઠ પોતાની માતાનો હાથ પકડી બહાર આવ્યા। આભને અડતા નવા ટાવરની સામે આંગળી ચીંધી અને શેઠે પોતાની માતાને કહ્યું, માં, હવે તારે કોઈને પૂછવું નહીં પડે કે કેટલા વાગ્યા। આ ટાવરના ડંકા સાંભળી ને તારે તને ઈચ્છા હોય ત્યારે પૂજામાં બેસી જવું। ને મુંબઈ યુનિવર્સિટીના પ્રાંગણમાં રાજાબાઈ ટાવર આજે તો કોટ વિસ્તારની શોભા છે। પ્રેમચંદ શેઠના માતૃશ્રી રાજાબાઈના નામે ઉન્નત મસ્તકે ઉભેલો આ ટાવર પુત્ર પ્રેમને કારણે વધુ ગરવીલું લાગે। 2018માં આ ટાવરને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવવામાં આવ્યું અને તેના સ્થાપત્યકાર હતા જ્યોર્જ ગિલ્બર્ટ સ્કોટ અને ગોથિક સ્થાપત્ય કળાનો આ ઉત્તમ નમૂનો મુંબઈના કોટ વિસ્તારનું ઘરેણું બની અને હજી પણ એમ જ છે। તેમણે પોતાની ધન સંપત્તિનો સમાજ કલ્યાણ અર્થે પણ ખાસો ઉપયોગ કર્યો। કેળવણી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો। ત્યારબાદ બોમ્બે જોઈન્ટ
સ્ટોક બેંકની સ્થાપના કરી અને લોકો તો તેમને પ્રેમચંદ બેંક તરીકે જ ઓળખતા. 1864માં મુંબઈ યુનિવર્સિટીને લાખો રૂપિયાનું દાન આપ્યું અને કલકત્તા યુનિવર્સિટીને 2 લાખનું દાન આપ્યું. સ્કોલરશિપ પણ શરૂ કરી હતી. અમદાવાદમાં ટ્રેનિંગ કોલેજ આજે પણ ચાલી રહી છે. સુરતમાં રાયચંદ દીપચંદ કન્યા શાળા, ભરૂચમાં રાયચંદ દીપચંદ પુસ્તકાલય આ માટે પણ મોટું દાન આપ્યું. તેમાં પિતાનું નામ પણ જોડ્યું અને વર્નાક્યુલર સોસાયટીમાં 10,000નું દાન આપ્યું અને તે સમયમાં વર્નાક્યુલર સોસાયટીમાં આ સૌથી મોટું દાન હતું. ધર્મદા અને જીવદયામાં પણ એ મોટી રકમો આપતા. સુરત તેમજ ભરૂચમાં નિશાળો અને ધર્મશાળાઓ ઘણી બંધાવી. તેમના કરેલા દાનની યાદી તો બહુ મોટી છે. ઈસવીસન 1906માં તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર કીકાભાઈ પ્રેમચંદ પણ ધંધામાં આગળ આવ્યા અને સુરતમાં કીકાભાઈ પ્રેમચંદ કોમર્સ કોલેજ અને લેડી કીકાભાઈ પ્રેમચંદ લાઇબ્રેરીની સ્થાપના કરી. આ કમાણીને કેળવણીના અર્થે વાપરી અને તેમના કાર્યો માટે તે અમર થઈ ગયા. આ સાહસિક વેપારી પ્રેમચંદ શેઠની વાત આપને સારી લાગી હોય તો આપ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.